ભાવનગર શહેરમાં ડાયરેક્ટ પ્રોસિક્યુશનના ઉપક્રમે એક વિશેષ તાલીમ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં કલેક્ટર, જિલ્લા જજ, ડીએસપી, બાર એસોસિએશન અને ક્રિમિનલ બાર એસોસિએશન સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. કેમ્પ દરમિયાન ડાઇંગ ડિક્લેરેશન, ઓળખ પરેડ, નકશા તેમજ સર્ટી, સારવાર અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું. અધિકારીઓને વ્યવસાયિક કૌશલ્ય અને કેસ સંભાળવાની વધુ સમજણ પૂરી પાડવામાં આવી, જેમાં વિશાળ સંખ્યામાં હાજર રહ્યા હતા અને માર્ગદર્શન મેળવ્યું હતું. હવામાનની પરિસ્થિતિ શું હતી આ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે સાહેબ હવામાનની પરિસ્થિતિ કેમ, તો સાહેબ તમે વિચારો કોઈ બનાવ બન્યો હોય અને એ વખતે વરસાદી વાતાવરણ હોય, તમે શું કર્યું? વરસાદી વાતાવરણ હતું, જુવાની આપવા તમે જાઓ છો 4-5 વર્ષ પછી. હવે હવામાન તો તમે લખ્યું નથી. 2025નું જજમેન્ટ આવ્યું હતું. એ જજમેન્ટની પ્રાથમિક ચર્ચા આપણે કરી દઉં. 302નું ચાર્જશીટ થયું અને આરોપીને સજા પણ કરવામાં આવી. ટ્રાફિક ચિહ્નો આ બાબત દર્શાવવી ખૂબ જરૂરી હોય છે. આપને એવું લાગે કે સાહેબ આટલું બધું નકશામાં આવતું હશે, પણ જજમેન્ટ એવું કહે છે. એટલા માટે જે જજમેન્ટ, કારણ કે એમને ઇન્વેસ્ટિગેશન ઓફિસર માટે મૃત શરીર અથવા ઘાયલનું સ્થાન અને તેની દિશા કઈ બાજુ હોય, તો આ તો અકસ્માતના ગુનાની વાત. હવે મારે જજમેન્ટની વાત કરવી. વાડ, દિવાલો, થાંભલા, હવે તો તમે પણ થાંભલાનો નંબર આપેલો હોય છે, તો સરકારનો લાભ તો તમે જાણો છો, એ પાછું એમને મળશે. તો માટે આ બાબત પણ દર્શાવવી જરૂરી છે. લોહીના ડાઘાની સ્થિતિ, ખાસ કરીને અકસ્માતના કે મારામારીના દૂરમાં, તો એ લોહીના ડાઘાની સ્થિતિ પણ દર્શાવવી નકશામાં જરૂરી છે.